Yes, I am doing right now. Sophie, I just transferred the money. Please check with the customs officer. All will be fine now. સોરી વકીલ સર, એક જરૂરી કોલ હતો. પણ ફોન કોનો હતો? મારી નવી ઓનલાઈન ફ્રેન્ડ ડર્બનથી કિંમતી ગિફ્ટ લઈને મને ઇન્ડિયા મળવા આવી છે. પણ તેને કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર પકડી લીધી છે અને તેના માટે તે અત્યારે લાખોની ડ્યુટી પે કરી છે. હા, પણ તમને કેવી રીતે ખબર? દોસ્ત, તું એક મોટા સાયબર ફ્રોડનો શિકાર બની ચૂક્યો છે, જેમાં સ્કેમર્સ ડેટિંગ અથવા મેટ્રિમોનિયલ જેવી એપ પરથી ઓનલાઈન મિત્ર બનાવે છે, ત્યારબાદ આવી જ રીતે કસ્ટમ ડ્યુટી ચૂકવવાના નામે ચૂનો લગાવે છે. શું? આ કેવી રીતે થઈ શકે? The subscriber is currently switched off. યાદ રાખો, ભારતીય કસ્ટમ્સ ક્યારે ફોન કોલ, SMS અથવા ઈમેલ દ્વારા ડ્યુટીની ચૂકવણી નથી માંગતું અને ભારતીય કસ્ટમના તમામ કમ્યુનિકેશન્સનો ડિન નંબર ચોક્કસપણે હોય છે, જેને તમે CBICની વેબસાઇટ પરથી વેરીફાઈ કરી શકો છો. કૃપા કરી આ પ્રકારની ઘટનાઓથી સાવધાન રહો અને તે અંગેનો રિપોર્ટ સાયબર ક્રાઇમની વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર 1930 પર કરો. ભારતીય કસ્ટમ્સ દ્વારા જાહેર હિતમાં પ્રકાશિત.